એક મજાકથી શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી અને હવે એટલી વાયરલ થઈ ગઈ છે કે તેનું એક્સ એકાઉન્ટ જ સસ્પેન્ડ થઈ ગયું. આખરે એવું તો શું થયું કે સોશિયલ મીડિયા પર જંગ શરૂ થઈ ગઈ છે. તો છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર એક નામ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તે નામ છે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP. આ જે પાર્ટી છે તે કોઈ સાચી રાજકીય પાર્ટી ન હતી, પરંતુ એક મીમ મુવમેન્ટ તરીકે લોકો વચ્ચે ફેમસ થઈ હતી. ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર લાખો લોકો આ પેજને ફોલો કરી રહ્યા હતા અને અચાનક જ તે CJPનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું અને એકાઉન્ટ ખોલતાની સાથે જ વિથ હિલ રિસ્પોન્સ ટુ અ લીગલ ડિમાન્ડ એવો મેસેજ દેખાયો. આ પછી CJP સાથે જોડાયેલા અભિજીત દીપકે ખૂબ જ ગુસ્સે થયા. તેમણે આરોપ લગાવ્યો કે પહેલા તેમનું એકાઉન્ટ હેક કરવાની કોશિશ થઈ અને જ્યારે હેક ન થઈ શક્યું ત્યારે એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું. તેમને આ સમગ્ર ઘટનાને ડિજિટલ સેન્સરશિપ ગણવામાં આવી છે, એટલે કે સોશિયલ મીડિયા પર અવાજ દબાવવાનો પ્રયાસ. હવે સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. તેમાં કેટલાય લોકો કહી રહ્યા છે કે નિયમોના કારણે એકાઉન્ટ સસ્પેન્ડ થયું હશે, જ્યારે કેટલાય લોકો તેમને ફ્રીડમ ઓફ સ્પીચ સાથે જોડીને જોઈ રહ્યા છે. હાલમાં એક્સ તરફથી આ મુદ્દે કોઈ પણ વિગતવાર ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી, પરંતુ આ ઘટના સોશિયલ મીડિયા ઉપર એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. તો મિત્રો, તમને શું લાગે છે કે આ માત્ર રૂલ વોલ્યુશન છે કે પછી સાચે કોઈ મોટી અવાજ દબાવવાનો પ્રયાસ?